નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવશે। આ જિલ્લાઓમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ 12 જૂન પછી ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। સૌરાષ્ટ્ર કચ્છ વરસાદ હવે બંધ થઈ ગયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરાપ પણ નીકળી રહ્યો છે। જો કે દરિયાકાંઠા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 જૂન સુધી વરસાદનો ઓછો રહેશે। જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની પડી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે। ઉલ્લેખનીય છે કે જો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર મધ્ય ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મચાવશે તબાહી। 12 થી 14 જુલાઈ સુધી આસપાસના ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદની આગાહી રહેશે। હવામાન વિભાગની આજે નર્મદા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ જિલ્લાઓમાં ભારે વરસાદની પીળું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે વિસ્તારમાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ અને તાપીના આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અહીં વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં માટે મધ્ય વરસાદની ચેતવણી કરવામાં આવી છે। 10 જુલાઈ રોજના નવસારી અને વલસાડના જિલ્લાઓમાં ભારે વરસાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દરમિયાન વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની ચેતવણી જાહેર। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। 22 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 થી 30 જુલાઈ સુધી દરમિયાન મજબૂત વરસાદી સિસ્ટમ રહેશે। 2 થી 10 ઇંચ વરસાદ પડશે। નર્મદા, સાબરમતી બંને કાંઠે વહેશે। 9 થી 15 જુલાઈ દરમિયાન ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે।